તમામ એમના નિયામક મંડળના તમામ સભ્યો અને એ સિવાય જે સહકારી આગેવાનો અમારા પૂર્વ પ્રમુખભાઈ શ્રી પૃથ્વીરાજભાઈ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી, આ બધાની હાજરીમાં લગભગ અમે 60 લોકો આજે એકત્ર થયા છીએ અને એમાં 3 મુદ્દાની ચર્ચા થઈ છે. પહેલો મુદ્દો એ હતો કે ગઈ વખતે જેટલો ભાવ વધારો છે એટલો પશુપાલકોને મળવો જોઈએ. આ માન્ય ચેરમેનશ્રીએ પહેલ કરી, અમને બધાને બોલાવ્યા, અમારી સાથે ચર્ચા કરી અને આ 3 મુદ્દાઓનું જે સમાધાન થયું છે, નિયામક મંડળે અને માન્ય ચેરમેનશ્રીએ જે વાતો સ્વીકારી છે, એમાં પહેલી બાબત, ગઈ વખતે 390 પ્રમાણેનો ભાવ વધારો આપ્યો હતો, 960 પ્રમાણે 990 ગઈ વખતે આપ્યો હતો, આ વખતે 960 આપી દીધું છે. બાકીનો ભાવ વધારો બાકી હતો. આ ગયા વર્ષે જે ભાવ વધારો આપ્યો હતો એમાં 5 રૂપિયાનો વધારો કરીને દરેક પશુપાલકને વધારાના 5 રૂપિયાનો ભાવ વધારો ડેરીનું નિયામક મંડળ સર્વાનુમતે સ્વીકારે છે. પહેલી બાબત. બીજી બાબત, આ આંદોલનના કારણે જે પશુપાલકોને અત્યારે જેલમાં છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે. અમારા બધાની લાગણી ને માગણી એવી હતી કે આ પશુપાલકોના માટે જે લોકોએ આંદોલન કર્યું છે અને જે લોકો જેલમાં છે એ લોકો ઝડપથી કાયદાની મર્યાદામાં રહીને ડેરી પણ મદદ કરે, સહકારી આગેવાનો પણ મદદ કરે અને જે અંદર 47 લોકો છે એને બહાર કાઢવાની વહેલામાં વહેલી તકે એની કાર્યવાહી કરે. અને ત્રીજી બાબત, આ આંદોલનના કારણે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરીનું જે દુઃખદ અવસાન થયું છે, તો સાબર ડેરી આધારિત જે 1800 જેટલી મંડળીઓ છે એ બધા મંડળીઓને અમે વિનંતી પણ કરીએ છીએ કે અશોકભાઈના ઘરની નબળી પરિસ્થિતિ છે, 2 બાળકો છે, 1 દીકરી છે અને એમને પણ પોતાની સ્વેચ્છિક રીતે આપણો જ એક ભાઈ છે, આપણો જ એક પશુપાલક છે, તો એને પણ આર્થિક રીતે મદદ કરવી જોઈએ. નિયામક મંડળ પણ એની રીતે એમને પણ મદદ કરે એવી અમારી બધાની લાગણી હતી. આ 3 મુદ્દાનું અમે જેટલા અહીંયા ભેગા થયા છે બધાએ સર્વાનુમતે આ વાત સ્વીકારી છે. માન્ય ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને નિયામક મંડળે પણ આ વાત